વડોદરામાં ખાનગી સ્કૂલની મનમાની સામે આવી છે। વાલીઓની રજૂઆત બાદ વિબક્યોર સ્કૂલની દાદાગીરી જોવા મળી। વિબક્યોર શાળા એફઆરસીનું ઉલ્લંઘન કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। નિર્ધારિત કર્યા સિવાય વધારે ફી ઉઘરાવતા હોવાનો આક્ષેપ થયો છે। શાળાના સંચાલકોના વિરોધમાં વાલીઓએ વિરોધ કર્યો છે। વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત પણ કરી છે। અગાઉ પણ વિબક્યોર શાળા સામે દંડાત્મક કાર્યવાહી થઈ હતી। તો અમને એ જ નથી સમજાતું કે આમાં સ્કૂલ સાચું છે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત સાચું છે। ગવર્મેન્ટ ઓફ ગુજરાત જો સાચું હોય અને લોને જો ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા તો પીસી સાહેબ સૌથી પહેલાં બરાબર, કારણ કે અમને ધમકી ભર્યો લેટર મળ્યો છે જે આપ સૌને આપી દેવામાં આવશે। બીજો, કલેક્ટરશ્રી એ શું કરી રહ્યા છે બરાબર। આજે સવાલ 1241 બચ્ચા એઝ પર એફઆરસી ઓર્ડરનો આવીને થયો છે કે એવું નથી કે હું મારા એક બચ્ચા માટે છું। મારો કન્ફ્યુઝન નથી સ્કૂલ દૂર કરતી। ડીઓ સાહેબ અમને ભલતા ભલતા વાયદાઓ કરે છે, દંડ ફટકાર્યું, વી આર હેપી, પણ એનાથી અમને શું? તમારા કાયદાની લડતમાં અમને શું મળી રહ્યું છે? એઝ અ પેરેન્ટ અમે શટલકોકની તેમ આમથી તેમ ફરી રહ્યા છે। સ્કૂલની અરજી આપણે હમણાં જ સ્કૂલની અનિયમિતતા અને જોગવાઈ દીપક બદલ 30,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। એ ઉપરાંત શાળાની હજી પણ જોગ હુકમી ચાલુ છે। એ જોગ હુકમી જોતા શાળાની સામે એક આરટીએ મુજબ તપાસ કમિટી બનાવીશું અને 2 દિવસમાં એનો અહેવાલ આવશે અને એ અહેવાલને ધ્યાને લઈને એની જે એનઓસી છે એ કેન્સલ કરવાનું પણ આપણે સરકારમાં